સીએચસી વાગરાથી એક ગંભીર બાળકની રીફર કેસ 108 એમ્બ્યુલન્સને મળેલ હતો, જેમાં 9 મહિનાના બાળકને ગળામાં નાની મચ્છી ફસાઈ જતાં સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે મોકલવામાં આવેલ હતી. માહિતી મુજબ 9 મહિનાના બાળકની કમ્પ્લેન એવી હતી કે તેમને ગળામાં માછલી ફસાઈ ગઈ હતી, જે અતિ ગંભીર બાબત હતી અને લોહીની ઉલટી થતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બાળકને રમવા માટે મચ્છી આપતા મોઢામાં મૂકી દેતા મચ્છી ફસાઈ ગઈ હતી અને લોહીની ઉલટી તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 108 એમ્બ્યુલન્સ કેસ મળતા ઈએમટી સોનલબેન માલીવાડ તેમજ પાયલોટ કૃષ્ણપાલસિંહ રાઠોડ દર્દીને સીએચસી હોસ્પિટલ વાગરાથી લઈ સિવિલ હોસ્પિટલ ભરૂચ જવા રવાના થયા. તે દરમિયાન ઈએમટી સોનલબેન માલીવાડે 108માં લીધેલ ટ્રેનિંગ સ્કિલ મુજબ 9 મહિનાના બાળકને સેન્ટરમાં બેસતા ડોક્ટર કુરેશીની સલાહ મુજબ એન્ડ્રોથમાં સતત 15થી 20 મિનિટ સુધી બ્લેક સ્લેબ આપતા રહ્યા. તે દરમિયાન બાળકના ગળામાં ફસાયેલી મચ્છી બહાર આવી જતાં બાળ દર્દીએ રાહતનો શ્વાસ લીધો હતો અને પછી તેને ઓક્સિજન અને વાઇટલ મોનિટર કરી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યું હતું. 108ના ઈએમટી સોનલબેન માલીવાડની સૂઝબૂઝ અને આવડતથી એક બાળકનો જીવ બચ્યો હતો. ઈએમટી સોનલ માલીવાડને સરાહનીય કામગીરી બદલ સિવિલ હોસ્પિટલના ડોક્ટર તેમજ દર્દીના સગાએ પણ એમની કામગીરીને ખૂબ બિરદાવી હતી.